જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ ઝાઝડિયા અને ગીર સોમનાથ પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના આધારે ગીર સોમનાથ એસઓજી પોલીસ અને પ્રભાસ પાટણ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે સોમનાથ બાયપાસ પર સ્થિત હેવન ફેમિલી સ્પા નામની હોટલમાં ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે સ્પા, બ્યુટી અને મસાજના નામે અહીં દેહ વેપારનું રેકેટ ધમધમતું હતું. પોલીસે હોટેલ સંચાલકો મુખ્તાર સુમોરા અને સાહિલ ચૌહાણ નામના બંને યુવકોની ધરપકડ કરીને રોકડા રૂપિયા 2,300 અને મોબાઈલ સહિત રૂપિયા 12,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 અને ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.